તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ કચ્છ ભુજની જે અપડેટ છે પળે પળ આપના સુધી પહોંચાડી રહ્યા છે। મોહિત, ભુજને ખાસ તો ટાર્ગેટ કરવામાં આવ્યું છે। 1971માં પણ આપે સૌએ જોયું હતું કે કઈ રીતે ભુજને ટાર્ગેટમાં લેવામાં આવ્યું હતું, ત્યારે ફરી એકવાર એ જ કરતૂત પાકિસ્તાન કરી રહ્યું છે ને ત્યારે ભુજ હાઈ એલર્ટ પર છે। સ્પષ્ટપણે ભુજ સિટી અને સાથે સાથે કચ્છ જિલ્લો છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સતત જે સાયરન છે તે વગાડવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે। અને વહીવટી તંત્ર છે તે પણ લોકોને એ જ અપીલ કરી રહી છે કે તમામ લોકો છે તે સલામત સ્થળે ખસી જાય અને સાથે સાથે જે બિનજરૂરી લોકો ઘરની બહાર ન નીકળે। ભારતીય સેના પર દરેક નાગરિકને, ભારતના એક વ્યક્તિને સંપૂર્ણ ભરોસો છે અને તેમને ઊણી આંચ છે તે આવવાની નથી, પરંતુ તકેદારી રાખવી એટલી જરૂરિયાત છે ને એટલા માટે જ વહીવટી તંત્ર છે તે સતત લોકોને કહી રહ્યું છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું। અને જે રીતે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને જોતા આજે ભુજ શહેરના તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની અપીલ છે તે કરવામાં આવી છે। સાથે સાથે કચ્છ જિલ્લાના જે સીમાડાના ગામડાઓ છે ત્યાં તે વિસ્તાર છે તેમાં પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની અને જે સુરક્ષિત જગ્યાએ પહોંચી જવાની માટેની સૂચના છે તે આપવામાં આવી રહી છે। આપે જણાવ્યું એમ કે 1971ના યુદ્ધમાં ભુજ છે તે સોફ્ટ ટાર્ગેટ રહ્યું હતું। ભુજ એરબેઝ હોય કે પછી લખપત વિસ્તારના હરામી નાળા વિસ્તારમાંથી જે પાકિસ્તાનીએ નાપાક હરકત કરી હોય અને ત્યાંથી જે ફાઇટર પ્લેન છે તે ઘુસાડવાનો એક પ્રયાસ કર્યો હોય, આ પ્રકારની હરકતો છે તે 1971 બાદ ફરી એકવાર કચ્છમાં જોવા મળી રહી છે અને તેને કારણે જ જે એલર્ટ છે તે જોવા મળ્યું છે। સતત છેલ્લા 4 દિવસથી કચ્છની જે સરહદો છે તે પછી દરિયાઈ સરહદ હોય કે જમીની સરહદ હોય, બંને જગ્યાએ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છે તે કરી રહી છે। ડ્રોન વડે હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ ભારતીય સેના છે તેને જડબાતોડ જવાબ છે તે આપી રહી છે। દરેક ભારતીયને ભારતીય સેના પર એટલું જ ગૌરવ છે, પરંતુ જે સુરક્ષાની વાત છે ત્યાં સુધી દરેક વ્યક્તિએ પોતાની એક નાગરિકતાની જવાબદારી સમજી અને સુરક્ષિત રહેવું એટલું જ જરૂરી છે। અને મિલિટરી દ્વારા અને જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે આદેશ આપવામાં આવે તે આદેશનું સંપૂર્ણ પાલન કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને દરેક ભારતીયએ પોતાની નૈતિક જવાબદારી સમજી અને આ આદેશનું પાલન કરવું એટલું જ જરૂરી છે। આ બિનજરૂરી જે અફવાઓ ચાલતી હોય તો એ અફવાઓ પર ધ્યાન ન દેવા માટે અને જે ખોટી વાતો છે તેના પર ધ્યાન ન દેવા માટેની પણ અપીલ છે તે કરવામાં આવી છે। સંયમતાપૂર્વક એક ભારતના નાગરિક તરીકે દરેક વ્યક્તિએ સૂચનાઓનું પાલન કરવા માટેની આદેશ છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ કે જેઓ સતત ત્યાંની અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે, એ તમામ જે સરહદી વિસ્તારો છે ત્યાં સુધી પહોંચીને રિપોર્ટિંગ કરી રહ્યા છે ને અત્યારે એ જાણકારી મળી રહી છે કે ભુજને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।